રાજકોટની ટીઆરપી ઘટના બાદ ફરી એકવાર મોટી આગની દુર્ઘટનાની વિગતો સામે આવી રહી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટના હાર્દ સમાન જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં આવેલી યસ બેંકમાં ગત 2 ફેબ્રુઆરીની મોડી રાત્રે 11:35 કલાકે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. બિલ્ડિંગના પ્રથમ માળે લાગેલી આ આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે અતિશય ગરમીને કારણે બેંકની બારીઓના કાચ પણ તૂટી અને નીચે રોડ પર આવી ગયા હતા, જેના થકી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ વિભાગ ટ્રાફિક ક્લિયર કરવા માટે દોડી આવ્યો હતો. આ સાથે જ ફાયરની ટીમ પણ 3 ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તો શરૂઆતમાં જ બહારથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ અંદર લાગેલી આગ ફરી ભભૂકી ઉઠતા ફાયર ફાઇટરોને કટ્ટરની મદદથી બેંકનું શટર તોડી અને અંદર પ્રવેશવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ અંદરના ભાગે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો. તો પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં બેંકનું ફર્નિચર અને અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગયા છે, જેના થકી હવે મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.